બેફામ તત્વોને ડામવા માટે ગુજરાતમાં ગુજસી ટોક એક્ટ અમલમાં છે। આ એક્ટ હેઠળ રાજ્યમાં કેટલાક ગુનાઓ પણ નોંધાયેલા છે, પરંતુ રાજ્યમાં પહેલી જ વાર વ્યાજખોરીના કિસ્સામાં ગુજસી ટોક એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। ન માત્ર કચ્છના ઇતિહાસમાં પરંતુ ગુજરાતના ઇતિહાસમાં પણ પ્રથમ જ વાર એક જ પરિવારના 3 સભ્યો ગુજસી ટોકના ગુનામાં જેલ હવાલે પહોંચ્યા છે। અંજારની કુખ્યાત વ્યાજખોર અને લેડી ડોન રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસી ટોક એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે। રાજ્યમાં પહેલી જ વાર છે કે જ્યારે વ્યાજખોરીના કિસ્સામાં ગુજસી ટોક લાગુ કરાયો છે, તો સાથે પહેલી જ વાર એક મહિલા સામે પણ ગુજસી ટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। રિયાની ટોળકીમાં સામેલ તેના સગા ભાઈ તેજસ ગોસ્વામી અને સગી બહેન આરતી ગોસ્વામી વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે અને તેમને જેલ હવાલે કરાયા છે। જે બાદ કોર્ટે કુખ્યાત વ્યાજખોર ભાઈ બહેનની ગેંગના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। એટલે કે એક સાથે 3 સગા ભાઈ બહેન ગુજસી ટોક હેઠળ જેલમાં ધકેલાયા છે। હકીકતમાં ત્રણેય ભાઈ બહેન સામે વ્યાજખોરી, પઠાણી ઉઘરાણી, મારામારી સહિતના અનેક ગુના પહેલા જ નોંધાયેલા છે, પરંતુ તેમ છતાં તેઓ સુધરવાનું નામ નહોતા લઈ રહ્યા। 2 કિસ્સામાં તો ભોગ બનનારને આત્મહત્યા માટે મજબૂર કર્યાની પણ ફરિયાદ છે। ત્યારે ગુનાની ગંભીરતા સામે દાખલારૂપ કાર્યવાહી કરવા પૂર્વ કચ્છ પોલીસે ગુજસી ટોકનું શસ્ત્ર ઉગામ્યું છે। આજે આખી ટોળકી હતી, એમને ગુનાહિત ઇતિહાસ જોઈને આ ટોળકી વિરુદ્ધ વ્યાજખોરીના ગુના છે, એક્સટોર્શનના ગુના છે, મારામારી, સુસાઇડ કરવાની પ્રેરિત કરવા માટેના અને ઇન જનરલ લોકોને ધમકી આપીને પોતાની કામગીરી કરાવવાના। આ આખી ટોળકી જે છે ઘણા ટાઈમથી અંજાર તથા આજુબાજુના વિસ્તારમાં સક્રિય હતી અને જેના અનુરૂપ જે ગુજસી ટોકના જે પ્રોવિઝન હતા એના અંતર્ગત આખી ટોળકી વિરુદ્ધ જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે। જેને 31 જુલાઈ 2024ના રોજ અંજારના મુમતાઝબેન લુહારે ત્રણેય ભાઈ બહેન વિરુદ્ધ ગેરકાયદે વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીની ફરિયાદ નોંધાવી હતી। લેડી ડોન રિયા અગાઉ પાસા હેઠળ જેલમાં પણ જઈ ચૂકી છે, પરંતુ જામીન પર મુક્ત થઈને આ અપરાધીઓ ફરી ગુનાહિત પ્રવૃત્તિમાં લાગી જતા હતા અને લોકોને પરેશાન કરતા। ત્યારે પોલીસે તેમની પ્રવૃત્તિને સંગઠિત ગુનાખોરીની વ્યાખ્યામાં આવરી લઈ તેમને ગુજસી ટોક હેઠળ જેલ હવાલે કર્યા છે। પોલીસે લોકોને અપીલ કરી છે કે ડર્યા વગર આ ગુનેગારો સામે ફરિયાદ કરવા આગળ આવે। આ ટોળકીથી કોઈ પણ અગર કોઈ જૂનામાં કોઈ ભોગ બનેલો હોય અથવા તો કોઈ ભોગ બનેલ એવા ઇસમો હોય જે પોલીસ સમક્ષ આવવા નહીં માંગતા હોય તો એ પોલીસને ખાનગીમાં પણ જાણ કરી શકે અને જે લોકો એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગતો હોય તો આ ટોળકી વિરુદ્ધ બેધડક જે છે ફરિયાદ દાખલ કરાવે। પોલીસ દ્વારા આ ટોળકી વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। પોલીસની કાર્યવાહી બાદ હાલ તો અન્ય રીઢા ગુનેગારોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે। વ્યાજખોરી કરતા અન્ય તત્વો પણ ભયમાં છે। ત્યારે વ્યાજના ચક્કરમાં ભવિષ્યમાં ફરી કોઈને જીવ ગુમાવવાનો વારો ન આવે તેવી આશા।